નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ સેવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી, જેમાં બપોર બાદ રાજ્યમાં ક્યાંક વરસાદ પડી શકે છે। 8 થી 10 ઓક્ટોબર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડી શકે છે। અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે। 10 થી 14 ઓક્ટોબરે વરસાદી સિસ્ટમ બની શકે। વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે। તો 28 ઓક્ટોબર સુધી સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે। ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં થઈ શકે છે। તો હાલમાં કહેવાય કે ઓક્ટોબર માસની હવે જ્યારે શરૂઆત થવા જઈ રહી છે આવતીકાલથી, ત્યારે વરસાદની હજી પણ શક્યતાઓ છે। આજે વરસાદ તડકા વચ્ચે ભિન્ન ભિન્ન ભાગોમાં પડી શકે વરસાદ। આજે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે। આણંદ, નડિયાદ વગેરે કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે। ખેડા જિલ્લાના ભાગોમાં પણ ક્યાંક વરસાદ પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વરસાદ પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ક્યાંક ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે, પણ આ વરસાદ તડકા વચ્ચે આવશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદ ઝાપટા આજના દિવસમાં પડી શકવાની શક્યતા રહેશે। નવરાત્રી દરમિયાન હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આવે છે। હસ્ત નક્ષત્ર સામાન્ય રીતે ગાજવી સાથે વરસતું હોય છે, એટલે નવરાત્રિના પ્રથમ દિવસમાં ગરમી પડવાની શક્યતા રહેશે અને ગરમીના કારણે સ્થાનિક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। એટલે શરૂઆતના દિવસમાં ક્યાંક હળવો વરસાદ કે છાંટા-છૂટી કે વાદળવાયુ થઈ શકે, પરંતુ એક સિસ્ટમ બની રહી છે જે દક્ષિણ ગુજરાતથી ઉપલા ભાગે આવી રહી છે અને આ સિસ્ટમના કારણે લગભગ તારીખ 7 થી 12 કે 8 થી 12માં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે।